મિત્રો મેષથી લઈને મીન રાશિના જાતકોની વાત કરીએ તો પ્રથમ વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે વાહન, મશીન વગેરેથી તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. કરેલું રોકાણ અવશ્ય તમને લાભ આપી શકે એમ છે. અને આજે ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોને કામકાજની અંદર સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર બની શકે તો મેષ રાશિવાળા જાતકોએ માં લક્ષ્મીજીના મંદિરે કમળનું પુષ્પ અર્પણ કરી ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદોમાં આવહ શ્રી સૂક્તમનો પાઠ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. નોકરી અને રોકાણથી તમને સારો લાભ મળતો જણાશે. યાત્રા પ્રવાસથી પણ તમને સુંદર મજાનો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પરોપકાર કરવાની ભાવના તમારા મનને શાંતિ અપાવશે, તમારા કામકાજની અંદર લાભ અપાવશે. પરંતુ થોડી ઘણી માનસિક બેચેની આજે રહેતી જણાશે ને એ બેચેનીને દૂર કરવા માટે આજના દિવસની અંદર બની શકે તો માં લક્ષ્મીજીના મંદિરે જઈ પંચામૃતનો ભોગ અર્પણ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર જ્યારે નાણાંને લગતી સમસ્યા હોય, પૈસા આવતા હોય અને પૈસા ક્યાંક ને ક્યાંક ફસાઈ જતા હોય, સંપત્તિને લગતી સમસ્યા હોય, રોકાયેલા ધન એટલે કે રોકાયેલું નાણું જો પરત નથી ફરતું તો એને લગતી સમસ્યા હોય, તો નાના નાના એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. દર્શક મિત્રો, શુક્રની કરીએ. મિથુનના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર જોખમ વાળા કામકાજથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. ખર્ચનું પ્રમાણ આજે વધતું જણાશે ને શત્રુ પક્ષ તરફથી આજના દિવસની અંદર તમને સામાન્ય પરેશાની, તકલીફ રહેતી જણાય. આજના દિવસની અંદર અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર માં લક્ષ્મીને કમળ કાકડીની માળા અર્પણ કરવાની, સાથે સાથે માં લક્ષ્મીજીના મંત્રનો તમે જપ કરશો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. રોકાયેલું ધન પ્રયાસ કરવાથી અવશ્ય તમને પરત પ્રાપ્ત થતું જણાશે. કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળે ને રોકાણ, વેપાર અને અભ્યાસ આ ત્રણેયની અંદર તમને સારી એવી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. તમારું મન મજબૂત બનતું જણાશે, મનોબળ મજબૂત બનતું જણાશે. ને કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીને અષ્ટગંધનું તિલક કરવું જોઈએ, માં લક્ષ્મીજીની ઉપાસના કરવી જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરીએ સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નવા કામકાજથી અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાશે. કોન્ફિડન્સ લેવલમાં વધારો થતો જણાય. કામકાજની અંદર સારો ફાયદો મળી શકે ને તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. કામકાજની અંદર તમારે જવાબદારીઓનું પ્રમાણ પણ વધતું જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે ધાર્મિક યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર રાજકારણની અંદર કે તમારા કામકાજની અંદર કોઈ રૂકાવટો હશે તો એ રૂકાવટો દૂર થતી જણાશે. ધન પ્રાપ્તિની સંભાવનાઓ આજે પ્રબળ બની શકશે અને આજના દિવસની અંદર કામકાજમાં તમને સારો એવો લાભ મળતો જણાય. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે જવાનું, દૂધ અર્પણ કરવાનું, ઘરે આવવાનું. તમારા ઘરની કોઈ પણ સ્ત્રી હોય, આ સ્ત્રીને તમારે આજના દિવસની અંદર બની શકે તો સંપૂર્ણ શણગારનું દાન અથવા એની મનપસંદ વસ્તુ એને લઈ આપશો. એ ખુશ થશે તો માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આકસ્મિક ધન લાભના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. નવા રોકાણ માટે આજે સમય ઉત્તમ છે અને વિવાદિત કાર્યની અંદર તમારી પ્રતિષ્ઠાને હાનિ થઈ શકે એમ છે. મોટા વ્યક્તિની વાત
તમારા દિલ ઉપર ન લેવી તમારે બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીનો મંત્ર, એ મંત્રનો જપ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. જીવનસાથી અને ભાગીદારી વર્ગનો તમને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થતો જણાશે. વિરોધીઓ તમારાથી પરાસ્ત થતા જણાય. ને કોર્ટ કચેરી અને પારિવારિક સંઘર્ષની અંદર તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે સંપત્તિને લગતા કામકાજની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. સામાજિક કામકાજની અંદર યશ, માન, પ્રતિષ્ઠા અને તમારો પ્રભાવ વધી શકે એમ છે. વિવેકવાળા કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે. અને એટલા માટે તો કહેવાયું કે વિદ્યા વિનયેન શોભતે. જે વ્યક્તિ પાસે બુદ્ધિ ક્ષમતા સારી છે, જે વ્યક્તિ પાસે વિદ્યા છે પણ વિવેક નથી ને, તો બધું નકામું છે. ને એટલા માટે વિવેકવાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળશે. હરીફાઈ વાળા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ. લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ને હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર આવકની નવી નવી તકો તમને મળતી જણાય. ને સંતાનને લગતા પ્રશ્નોથી તમને થોડી ઘણી પરેશાની રહેતી જણાશે. જવાબદારીવાળા કામકાજમાં વધારો થશે અને લાભ પણ તમને મળતો જણાય. આજના દિવસમાં પિતૃઓની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે બપોરના સમયે દેવ, ઋષિ, મનુષ્ય પિતૃ તર્પણ કરજો. અવશ્યમાં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે મશીનરી અને વાહનને લગતા કામકાજની અંદર તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર જોખમવાળા કામકાજથી દૂર રહેશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. વેપાર વાણિજ્યની અંદર તમને આજે મધ્યમ માત્રામાં લાભ મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કારકિર્દીની બાબતમાં આજે થોડીક સાવધાની રાખવી તમારે બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર ખાસ કરીને દાડમ માં લક્ષ્મીજીને અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. યાત્રા પ્રવાસથી આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. માન, પાન અને પ્રતિષ્ઠા એની અંદર વધારો થતો જણાય. ને રોકાયેલા કામકાજની અંદર પણ તમને સારી એવી પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. હોશિયારીથી કામકાજ આપશો અને કામકાજમાં ધ્યાન રાખશો તો અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નારાયણ ભગવાનની ઉપાસના કરજો. માં લક્ષ્મીની પણ અનન્ય કૃપા પ્રાપ્ત થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો,